મેથીની મૂઠડી બની અને તૈયાર છે। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મેથીની મૂઠડીની રેસીપી। ચાલો શરૂ કરીએ રેસીપી। આપણે ઊંધિયામાં જે મેથીની મૂઠડી બનાવતા હોય તે બનાવશું। તો તેના માટે આપણે 2 કપ ચણાનો લોટ લીધેલો છે, જે ઘરનો રેગ્યુલર લોટ આવે તે લીધેલો છે। તો તેની જગ્યાએ તમે આ રીતે કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો। તો આપણે 2 કપ ચણાનો લોટ લીધેલો છે અને 1 કપ ઝીણી આપણે કટિંગ કરેલી મેથી લીધેલી છે અને 1 કપ આપણે કટિંગ કરેલ લીલા ધાણા લીધેલા છે, 2 ચમચી વરિયાળી અને 2 ચમચી તલ લીધેલા છે। તો આપણે આ મૂઠડી છે તે બધા જ શાકમાં યુઝ કરી શકીએ અને આપણે તેને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકીએ। તે રીતે આપણે મેથીની મૂઠડી બનાવશું। તો મૂઠડી આપણે લોટ શેકી અને પછી જ બનાવશું। લોટ શેકી અને બનાવશું તો મૂઠડી 15 થી 20 દિવસ સુધી સારી રહેશે। મેથીની મૂઠડી બનાવવા માટે પહેલાં આપણે લોટને તેલનું મોણ દઈ અને 5 મિનિટ લોટને શેકી લેશું। જે બાઉલમાં આપણે લોટ બાંધવાનો છે તેમાં જ આપણે લોટને શેકી લેશું। લોટમાં આપણે 4 થી 5 મોટી ચમચી જેટલું તેલનો ઉપયોગ કરશું, તેથી આપણી મૂઠડી છે તે 15 થી 20 દિવસ સુધી સારી રહે। આ રીતે આપણે તેલનું મોણ દઈ અને લોટ શેકીને બનાવશું તો મૂઠડી એકદમ સારી રહેશે અને આપણે સ્ટોર કરી શકીએ। તો તમે કોઈ પણ શાકમાં આ મૂઠડીનો ઉપયોગ કરી શકો। આપણે ગેસની ધીમી આંચ ઉપર લોટને 5 મિનિટ સારી રીતે શેકી લેશું। 5 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સારો એવો શેકાઈ ગયો છે। તો આપણે ગેસને બંધ કરી અને લોટને ઠંડો થવા દેશું। લોટ ઠંડો થઈ ગયો છે તો આપણે તેમાં મસાલાને ઉમેરી દેશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। તો તમે લાલ મરચું પાવડરની જગ્યાએ આદુ મરચુંની પેસ્ટનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અડધી ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, તલ, વરિયાળી, 1 ચપટી ગરમ મસાલા પાવડર લીધેલો છે। જો તમે મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। કટિંગ કરેલી મેથી, લીલા ધાણા, તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું। બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું। જો તમે લોટ શેકી અને મૂઠડી બનાવશો તો મૂઠડી એકદમ ક્રિસ્પી બનશે અને જો તમે કાચા લોટની મૂઠડી બનાવશો તો મૂઠડી એકદમ કઠણ બનશે। આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરશું। લોટને બાંધી લેશું તો મૂઠડીનો લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે। તો આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરશું। લોટ કઠણ બાંધી અને મૂઠડી બનાવશું તો મૂઠડી એકદમ સારી રીતે તળાઈ જશે અને જો ઢીલો લોટ હશે તો મૂઠડી ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદર કાચી રહેશે। તો આપણે મૂઠડીનો લોટ આ રીતે કઠણ બાંધી લીધો છે। તો મૂઠડીનો લોટ આપણે આ રીતે કઠણ બાંધવાનો, તેથી આપણી મૂઠડી છે તે એકદમ સારી અને ક્રિસ્પી રહે અને લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ। તો આપણે પહેલાં 1 ચમચી તેલને ઉમેરી અને લોટને તેલવાળો કરી લેશું। જો આ રીતે આપણે લોટ બાંધી અને મૂઠડી બનાવશું તો એકદમ પરફેક્ટ બનશે। લોટને આપણે તેલવાળો કરી લીધો છે। તો આપણે પહેલાં બધી જ મૂઠડી આ રીતે બનાવી લેશું।
તમે આ રીતે મૂઠડી બનાવી શકો અને ગોળ રાઉન્ડ શેપ આપી અને બોલ પણ બનાવી શકો. તો આપણે આ રીતે બધી જ મૂઠડીને બનાવી અને તૈયાર કરી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે. તેલ આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું. તો આ રીતે તેલને મીડિયમ ગરમ કરી અને આપણે મૂઠડી તળી લેવાની. તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ મૂઠડીને તળી લેશું. તમે જુઓ છો કે મૂઠડી આપણી એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને આપણી મૂઠડી છે તે એકદમ ઉપરથી ક્રિસ્પી, તો એકદમ સારી એવી તળાઈ ગઈ છે. તો આપણે બધી જ મૂઠડીને આ રીતે પહેલાં તળી લેશું. તો આપણે બધી જ મૂઠડીને આ રીતે તળી લીધી છે. તો મૂઠડીને આપણે સર્વ કરી લેશું. તો આપણે મેથીની મૂઠડી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ. તો મૂઠડીને આપણે સર્વ કરી લેશું. તો તમે જોવો છો કે આપણે મૂઠડી એકદમ સારી એવી અને ક્રિસ્પી બની અને તૈયાર છે. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તો આપણે આ મૂઠડીને તોડીને જોશું. તો જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદર સોફ્ટ. તો આ રીતે જો તમે મૂઠડી બનાવી અને તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ રીતે તમે લોટ શેકી અને મૂઠડી બનાવશો તો તમે કોઈ પણ શાક કે ઊંધિયામાં તમે તેનો ઉપયોગ કરશો તો મૂઠડી એકદમ પોચી અને. તો તમને આ મૂઠડીની રેસીપી કેવી લાગી તો ચોક્કસથી એકવાર કમેન્ટ કરજો. તો કોઈ પણ શાકમાં પણ તમે ઉપયોગ કરી શકો અને ચા સાથે પણ તમે આ મૂઠડીને ખાઈ શકો. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો, તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે.